નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કાળી મહુડી ગામે 3 નાળા ધોવાયા। ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે સામાન્ય વરસાદમાં 3 નાળા તૂટ્યા। મારું નામ નીનામા પ્રતાપભાઈ ભુરાભાઈ, માજી સરપંચ કાળી મહુડી। જે હાલમાં સરપંચે જે કામ કર્યા આ 5 વર્ષની અંદર આ ગયા આ ચોથા 5મા મહિનામાં નાળું કર્યું આ 2023માં। એ નાળાની હાલાકી એવી છે કે ત્યાં ભોંગળા બી જોઈન નથી કર્યા, માટી ભરી છે, ચણતર બી નથી કર્યું અને હાલમાં તૂટી ગયું। 4 મહિનાનો તો નાળું તૂટી ગયું। આ લોકોને વારે ઘડી કોઈ નાળું આપે એવી કોઈ હલે નથી અને લોકોને જવા આવવામાં તકલીફ છે। અને એ પૈસા સરકારે જે નાણાં પંચમાંથી ફાળવ્યા એ પૈસા ગયા ક્યાં એ માટી પૂરી કરેલ છે કામ। તો ગામમાં કેટલા નાળા તૂટ્યા? ગામમાં 3 નાળા તૂટ્યા। એક આ કટારા ફળિયામાં જવા માટે, એક મુણિયા ફળિયામાં જવા માટે, એક શમશાન બાજુ કાળી મહુડી પુનિયા શમશાન બાજુ 3 નાળા તૂટેલ છે। અને જે બી રસ્તા ભર્યા આરસીસી એ રસ્તા 2 વર્ષમાં તૂટી ગયેલ છે। એમાં 1 ઇંચ એટલો માલ ભરેલ છે। અને જે મારા જૂના રસ્તા છે એ 15 વર્ષના રસ્તા છે। હાલમાં એ રસ્તા સહી સલામત છે। શું માંગ છે? અમારી માંગ છે કે વ્યવસ્થિત કામ કરો અને એની જે તપાસ થવી જોઈએ કે ખરેખર આ પૈસા ગયા કાં નાળું એર છે બધું, અને એની તપાસ થવી જોઈએ। જે અધિકારી શ્રી વીડિયો સાહેબને બી આવેદન અમે આપીશું, કેમ કે આ નાળાની હાલાકી દેખો સાહેબ, એવું વારે ઘડી આ ફળિયામાં થોડો નાળા આપવાના છે। जोहार जय आदिवासी। काली महुडी गामनी अंदर पुनिया फळियानी अंदर 3 नाळा तूटी गया है। जे सरपंच श्री द्वारा काम करवामां आवेल जे नाणां पंचमांथी, तो जे हलकी कक्षानुं मटीरियल वापरवाथी नाळा तूटी गया है। तो नाळानी अंदर मोटे भागे तो एवुं ज देखाय छे के सीमेंट के एवुं कई वापर्युं नथी, मोटे भागे माटी ज देखाय छे। तो आ एक नाळो नहीं 3 नाळा तूटी गया है। एक नाळो तो आ कटारा फळियानी अंदर, बीजो नाळो शमशान घाटनी जे माजी सरपंच છે એમના ઘર શમશાન ઘાટ જવા માટે રસ્તો છે એ બાજુ તૂટી ગયો છે। અને જે પુનિયા ફળિયાની જે મુનિયા જાતના છે જે જવા માટે રસ્તો છે ત્યાંનું નાળું તૂટી ગયું છે। તો અમને સ્પષ્ટ દેખાય છે કે આ 3 નાળા તૂટી જવાથી કાળી મહુડી ગામની અંદર જે સરપંચ દ્વારા જે તમામ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે એવું અમને સ્પષ્ટ દેખાય છે। તો સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને જણાવવા માંગીએ છીએ કે આ કાળી મહુડી ગામની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે, અને જો તપાસ ન કરવામાં આવે તો અમે ડીડીઓ સાહેબને આવેદન આપીશું। અને જો આવેદનથી બી એનું સોલ્યુશન ના આવે તો અમે ધરણા બી કરીશું। તો એની જવાબદારી સાહેબશ્રીને રહેશે। અને જે અમને જે પબ્લિકને આવવા જવા માટે હાલાકી પડે છે તો તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન લાવે એવી અમારી સ્પષ્ટ માંગ છે। જોહાર જય આદિવાસી। તાલુકાના કાળી મહુડી ગામે વરસાદની તંત્રના કામગીરીની પોલ ખોલી। માત્ર સામાન્ય વરસાદના કારણે નાળા તૂટવાની ઘટના સામે આવી। હલકી ગુણવત્તાવાળા મટીરિયલ વપરાશ કરવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એક જ ગામના 3 નાળા પાણીમાં ધોવાયા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બંને નાળા તાજેતરમાં 2 અથવા 3 વર્ષ પહેલા જ બનાવેલ હતા। માત્ર થોડા જ વરસાદમાં 3 નાળા તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી। मारो नाम वीरसिंह ताजसिंह से, जाति निनमो से। हाँ, गाम काली महुडी नो पुंजाना फरजानो से हूँ के नाला सरपंच बांधे खरा पण खाली पुपड़ी ऊपर करी आज लोकोनी हमारी जमीन खराब करी आने नाळो बंधाव्यो नहीं। घर नाळो जो नहीं आ बरोबर बांध्यो नहीं आने पत्थर नाखे ऊपर खाली माटी नाखे आने लोकोने जावा आवा हमारी जमीन खराब करी। ते जे नाणा ई नाणे जे कई सरकार तपास करे ने ते नाळा ની हमारी जमीन जे नाळो बांधे बीजू एम केवुं छे अमारो। અમારે જવા આવવામાં ઘણી તકલીફ છે। દાહોદ જિલ્લામાં અનેક ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે સરકારના લોકો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું જોવાઈ રહ્યું છે। ત્યારે તમામ ભ્રષ્ટાચારીઓ પરના કામગીરીની તપાસ કરી યોગ્ય દંડ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।